અને હેન્ડ બાઇક પડ્યું હા મસ્ત બાઇક ચાલે મજા આવી જશે ડોસીને બિહારી જો ને મજા આવી જશે અરે ના બાઇક જોઉં છું તું મારે યાર મારે જવું છે થોડું બહાર વરસાદ એવું છે ને સાધનો કોઈ ઠેકાણ નહીં એટલે કીધું ડાયો હાલો તો બાઈક બોલી મારા બહાર દઉં છું તમે વળી ચોથી અત્યારે તૈયાર થઈ ગયા છો નહીં હાલો અરે મારા બહાર દઉં પછી હું હમો જઉં કયો હાલી વાત તો સારું હતું યાર પણ મારા પછી મારા પર પડતું રહી જાય કે યાર કોઈ ના હાલો તો વળી આવું સારું લાવી જ દેવું બાઈક આજ તો ગમે તે કરું બાઈક નવું લાવી દઉં આવું લોકો જોડે માગ કરવાનું હા ચોથી વળી આયા કનુભાઈ તો બાઈક આવડતું નહીં વળી બાઈક લઈ જાઉં મારું બાઈક શોખ નાખી દીધું હતું એ હું ખર્ચો આલું પાછા આવી ગયા લેવા તો બાઈક ઘરાઘર પડ્યું એટલે બાઈક કરવા માંડે લે હાલો કોઈને બાઈક આલું નહીં હું જતો રહું ચલાવતી માગે તો ના રે જતો રાજ જવાથી મારો ઓળખ્યો ડાયો હું સમજાતી જાતને મને બાઈક ના હાલી ખુદી કાકા એટલે પેલો ડાયો નહીં મારે બહાર જવું તો બાઈક માંગ્યું છે મને કે બાઈક ના મળે ચમતી કે નહીં હાલું કે તમે ચલાવતા નહીં આવડતું એટલે નહીં હાલી મને ના હાલી પણ મને ના પાડવાની સન્ના જો ચલાવવાનું ગમો કોઈ વસ્તુ ના પાડો અરે તું હું વાત કરું આજ ગમે તે કરી આજ પેલો આપણો ભીખું પડ્યું હોય ને એ હાલું ગીરા મિલ ને પણ બાઈક તો આજ લાઈટ દેવું છે નવું ફેસ ફેસ નવું જ લાવી આ લજ એ ડાયાને આપણે બતાવીએ કે હા બતાવી દઈએ મને ના પાડે ને મને એવું ના પાડે આખા ગોમોમાંથી ખબર તો કેટલી અત્યારે જ નોંધાવાજી હા લજ નોંધાવા નહીં લઈને જ આપવાનું ઓ કાકા પેલા મફત નહીં યાર આપણે ઇન્ડમ હેડ્યા છે તું શાંતિ રાખ મેં તને કીધું ને તારે બાઈક જ આપણે બાઈક લાવવું એક લાવવું બોલો યાર મારા ઘાથી અરે ગોડાભાઈ એ બોલે નવું બાઈક લઈ જાય મારે ચલાવવા માટે હું જો કરવા અરે મારા આજે થોડું કામ હતું તમારું શું કામ હતું અમારા ગોડાભાઈ હા મારા પૈસાની જરૂર પડી છે તે બોલો શું કરું હું તમારી મદદ પેલું મારું ઓપલી વાળું હેતર્યું ને હા એ રીતે તમને ઘીરા આલું છું અને તમે મને 50,000 રૂપિયા આલો એવું તો એવું કોમ પડ્યું તમારે 50,000 નું મારા આજ બહાર જવું હતું હા એટલે આયા જોડે બાઈક લેવા જેવું બરોબર તો ભાવે મને ના પાડી દીધી એવું છે અને મને ના પાડી યાર એ તમારે પૈસાની જ જરૂર છે મારા પૈસાની હાલ હું જોઉં જેટલા પડ્યા છે બરોબર આજે જે પડે હા ઉભા રહો તમે જો આપણે ખેતર ગીરે મેળવીને પૈસા લેવાના કોઈ કહેવાનું નહીં એવું કીધું તાર મારા પાસે ખબર ના પડવી જોવે અને આપણે બાઈક આવી જવું કોઈને ગમમાં કોઈને ખબર ના પડવી જોઈએ કે આવું આવું કર્યું અને કેટલા પૈસા જોશી છે લાખ રૂપિયામાં આવી જાય બાઈક લાખ રૂપિયા જોશી કેશમાં હા તો તું બોલે હું ઘોડાભાઈ જોડે લઈ લઉં છું હા શું કીધું ઓવા કારુબા હા પૈસા તો હાલ 20,000 પડ્યા છે બરોબર બીજા પડ્યા છે પણ પેટી પડ્યા છે એટલે તમારે 4-5 દાડા પછી ચાલુ થાય ને એટલા હાલું હું તમારે 20,000 ડાઉન પેમેન્ટ લોન ઉપર લાવી દી બાઈક એડો ને 20,000 બાઈક આવી જાય આપણો આવી જાય ને હા તો વાસ લે છોકરા લાગ ગાડી લેજો પાછા પછી એમ ના કહેતા કે 1000 રૂપિયા ઓછા છે છોકરા ગણે લે તમારે યાર ઘણા તમારું કોમ મને યાર પાછળથી તમે પછી કહો કે તમે 1000 રૂપિયા ઓછા આલ્યા પછી બહુ ના ચાલે પણ તમને ખબર છે મારી કોમમાં જેટલી ઇજ્જત મને ડાય બોલો ના પાડી એ તો ના પાડે યાર બી ના પાડી કરી હવે હું લાવું તો જો બાઈક લાવું ભલે મને ચલાવતા જ નહીં મેં કરી ના પાડી તમને આ સુધી કાકા 20,000 કમ્પ્લીટ કમ્પ્લેટ ને લે ચાલ મૂકી દે જામો કોડા એક નોટ વધારે આલી દીધી આપણો એવું બોલે ને કહે યાર તું અરે એ તો અમે વેચ ખાતા ને એવું જ હોય કાકા એ તા ચાને પોકી દેશું અરે પેલો ભલો દેખાય જો ઓ ઇના ગાટ લઈ ગઈ લે એ બોને 50 પેટ્રોલ ના બચી જો ભલા ભાઈ હા ભાઈ નિશિત મજા ભલા આવ મજામાં છે ભાઈ આવ બોલો લે હજી આવીએ આપણે ચોકાન અરે મારે થોડું બાઈક લાવવું છે એટલે હજી અંગાજી બાઈક આવડે તે બાઈક લાવવું અલે હેડકમ ભાઈ શીખી મારે જાય યાર બાઈક લેવા હેડે ઓહો પૈસા પૈસા તો લીધા હોય છોકરા લીધા હોય ને આપણે કેટલા પૈસા લીધા 20,000 20,000 માં તો થોડું બાઈક આવી જતું છે ડાઉન પેમેન્ટ ભરી લાવવાનું અમારે તો ભાઈ લોન કરાવી પડશે ને ઓહો તો કાગળિયો કાગળે જોશી પાછો એટલે એમ તો થોડું બાઈક મળતું એ લોન કરી પર કાગળિયો તો જો કાગળિયો લાયા કાકા તમે? આપણે કાગળે તો લાયા ને છોકરા બોલીએ તમે હા તમે પૈસા ચોઈ લાયા અલે આ પૈસા ભાઈ રૂ ના વેચ્યું હમણાં એ યાર કેટલું રૂ વેચ્યું એટલા તો પૈસા લાવ્યો
એવું તાણ. તો બીજું કોઈ નવું નહીં કર્યું ને ના ના બીજું કશું કરતા જ અમે યાર હારું ભલ્યાને કહ્યો ને કે હું પૈસા ઓછી લાવ્યો છું વેચવા તો એ તો આખી સોસાયટીમાં હમણાં ઘેર જે વાતો કરે ને બધા વાતો કરે કે કંઈને તો નહીં જ કહેવું હવે પેલા મારા છોકરાને બોલાવી લઉં ને ફટફટ આ બધું પૂછ કરે એના કરતી પેલા છોકરો શીખાય કેટલા ચોલ્યા છોકરા અરે કેટલા લ્યો પાસપોર્ટનું બધું લઈને આવ્યો લાયો ને લઈ લે હવે હા હેડો હેડો વાળીએ તમે ભાઈ હેડ આપણો જો પેટ્રોલ નતો પચા બચી ગયો. હવે ના ઘાટ લઈ દીધો તે હેડો કોઈને એડવાન્સ નહીં દેવાનું હું કીધું પછી આ advance હોય ને તને પણ આજ તો મને ચોથી મુહૂર્ત ઉકળી આદત અરે ભાઈ એટલે તો વાતો કરે કે મારો પછી મુહૂર્ત જતું રહેશે આજે તારીખ લાવવાનું હું મને મેણું માર્યું ને કે અમને મેણું ના ખમાય એ ઉભો રહો ચમ ત્યાં પેટ્રોલ તો ચેક કરવા દો કાકા મને. ચેક કરી લે પેટ્રોલ હારું ઓછું 200 રૂપિયાનું પેટ્રોલ પુરાવવું પડશે ભાઈ કાકા 200 રૂપિયા પેટ્રોલ 200 રૂપિયા પેટ્રોલ એમ ના ખાઈ ના ખાતી 30 રૂપિયા રિક્ષા કરીને ના જઈએ તે જો આવતા રહ્યા પૈસા નો મુરત જાય હા મુરત જાય આપણા ઓન હા ભાઈ જાતો ગયા તા હો એ તો અમે જતા રહીએ છીએ અમારી રીતે હો ભાઈ અત્યારે રિક્ષામાં જતા હા. હા મફત જવું છે તો મફત તો કોણ અંગાત જાય ને તો પછી કોણ મફત જામે આવ્યા 30 રૂપિયા 50 રૂપિયા પેટ્રોલ કાકા રિક્ષા કરો કે યાર થાક લાગે મને તો અરે પણ આટલા બધા રિક્ષા દેખાય આ રહ્યું હતા નહીં આગળ 4 કિલોમીટર છે આપણે હેઠતા જતા 4 કિલોમીટર હા 4 કિલોમીટર તો એ રિક્ષાના ભાડાના પૈસા તને કોઈ ખવડાવ્યું બજારમાંથી યાર કી યાર કાકા તમે તું યાર ખોટું મોડું થાય છે બધા મજા આવી જાય છે એકલા બંધ છે કાકા જોવું તો આવી ગઈ યાર લે હે બધા હલક નહીં મારતો આજ તો બાઈક તો લઈ જવાનું હા કાકા એવા જલ્દી અરે યાર આ તો નોટ બાઈક મળ્યો બોલે અરે છોકરા આ રે છે અરે હા કિંમત પૂછી લે પેલા ભાઈ ના કાકા એ 1,15,000 પડો કેશમાં કાકા આ તો આપણે કંપની વસ્તુ નહીં એટલે લેવાનું એ આજે બાઇક સારું 28,000 લેવાનું સ્પ્લેન્ડર એ લેવાનું લા હા હા ગઈ અરે ના મારું પેલું કે આવું આજે લેવાનું તમારે 20,000 લઈને આયા છો ને મેં કહું પેલું લેવાનું 20,000 તો આઈડી ના આવે આઈડી આવો ભાઈ આ ધીરે આવશે હા આજે લેવાનું તમારે હું તે મને મેળા દીધું હોત તો 50,000 આપણે એમ બરોબર પેલા એવું હા રે આ લઈ લે તારું હું તો પેલું લઈ ગયો પછી આયે રાખવાના જે રાખવાના? તૈયાર કરી દો હા ભાઈ તારે જે કરવાનું એ કરજો એ જે રાખી આવ્યો તારું તમે ચાચીમાંથી સ્ટેપ જોઈ લો પછી ફાઇનલ કરી બરાબર આગળ જોઈ લો આ તો બલ્લેમ લાયન બધા એવા નીચે પડે છે ને કે આ કે આમ ના પાડી તરત લાવી દીધું એ પીવા લઈ લેવાનો હતો યાર આ લે 20,000 નો બીજું કરાવી દે પૈસા ઓછા લઈને આવ્યા ને આપણા કશો વાંધો નહીં ફેર આવીએ ને એટલે જે જ લેવું છે શું કીધું જોજે આજે તને ફાવશે ને ભલે ને ફાવશે બરાબર આ તો બાઈક આપણને એટલે જ હા કેવું આપણે લાવ્યો ના પાડે ધીરજ થઈ બતાવવું છે કજો લઈને આવ્યા ના પાડી હતી ને એટલે બરાબર હા રે મને એસે પેલા શેઠનો વાત કરી લઉં બરાબર મારી આટલું કારણ બાઈક નોંધાઈ દીધું છે આપણે આ માણસનારીમાં તો આટલે મજા આવું ના લેવાય પેટ્રોલ કૂવો કાંઈ પૈસા હોય એવો અને 1.5 લાખ રૂપિયા તું તો તારું શું બાઈક નોંધાઈ દીધું એટલો કાઢી મિલતું હતી આવું ના તમે હેડો હવે પેલા બોલશી ચટણી બાઈક શું ખાઈ તમે બાઈક શું શું જોયું એમાં આવી બધું એટલે ભલે ને એટલે તો બધા હું કરી જતા આવ્યો કે તમે કે મને ના પાડો તો લે તો ભાઈ ભાઈ ના મૂકતા ડાયરા જ બતાવવાની બરાબર આનો હતો તમારો તમારે નહીં આવે મને તો આવડે કરતા ઇવન બાળવા માટે લીધું કાકા તમને નહીં આવતું બાઈક મને તો આવડે તમને નહીં આવડતું એટલે તો હું લાવ્યો મારા ચલાવવા માટે બાઈક હા કનુભા સાચવીને ચલાવજો બરાબર જ્યાં સુધી નંબર પ્લેટ ના આવે ત્યાં સુધી કોઈ જગ્યાએ બહાર ના લઈ જતા લાયસન્સ જોડે રાખજો હેલ્મેટ પહેરીને બાઇક ચલાવજો શાંતિથી ચલાવજો બહુ સ્પીડમાં ના ચલાવતા
તો કાકા ઇમને મેસી પેટ્રોલ તો પૂરો જ કરો ને મારે નખે જ કરી દે કોનું ન કાંઈ આ કશો વાંધો નહીં. અરે છોકરા હા કેમ પાણી કોઈ બોલાવ્યું નાસ્તો નહીં કરવાનો અમારો ના આજે ખબર નહીં પડતી બોલાવી ગયા તો તાર ભૂખ તો લાગે જ છે લે તાર હેર નાસ્તો કરી લે બોલે હું કહું ખાવામાં તો મોટા ખોટા ખર્ચે કરાવ ના હોય કાકા યાર આપણે નવું કંઈ ખાવું તો પડે કે અમારા હા હેર મંગાઈ દે મને એટલે તમારે ઘર આપવું પડે હા મંગાઈ દે હા બાઈક લઈને આવી હાલવા દેલો ને ઓહો હા લઈ લીધું આવી જલ્દી ખાવાનું કરો તો પછી ખોવાડો કાકા પેલા નથી ગોટાને કરી પીએ એટલે આપણે કહ્યું કરી પીએ ગોટા રાખીએ નહીં પૈસા કરી પીજો પાછા તમે ગરીબી કીધી પીવાની હતા આ તો વાનું કરી પીવો આપણે પૈસા ખાલી કરી પીએ કરી લાજો કરી થોડી કરી પી કરવાની છે ને કરી મફતમાં નહીં મેં તો પાપડી ખાધી પાપડી તો કરી પીલો તમે કોટ વટકી તો થઈ ગયું તો બાઈક કોક લઈને આવે કાકા હા લઈ દે ભાઈ આપણે બધું પેલું એન્જોય હા લઈ દે લે મંદિર રાખ બીજું પૂછી આવો બીજું પૂછવા છે બીજું બોર્ડ તો નતું માને એ તો જૂનું બોર્ડ હતું કરેલું તો એવું હતું કે પૈસા ના કે વાહન પૈસા લાયા છો ને તો લાયા છું ને હા તો બરોબર હા બી હાલ હેલો હલો